અમે જન સેવા તાલીમ કેન્દ્ર કલોલ ખાતે અમારી નર્સિંગ કોલેજ ચાલે છે જ્ઞાનધારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલના ઉપક્રમે અમે 7મા વર્ષે મેડિકલ કેમ્પ સેવા લઈને ચોટીલા પદયાત્રીઓની સેવા માટે આવેલા છીએ. આ અમારે ચોટીલા સતત 7મું વર્ષ છે અમારું મેડિકલ સેવા કેમ્પનું. પ્રથમ દિવસે અમે ઠોકરાળા ગામ લીંબડી ખાતે વિશ્વકર્મા પરિવાર અમારા મોટાભાઈ શ્રી રસિકભાઈના કેમ્પ ઉપર સેવા આપેલી. આજે અમે વખતપુર ગામે સવારથી સેવા આપેલ છીએ. અમે કલોલ થી શરૂ કરીને સૌથી પહેલી બગોદરા ખાતે, ત્યારબાદ આખો દિવસ ઠોકરાળા ખાતે સેવા આપી છે. આજે વખતપુર રાત્રે લગભગ 2 વાગ્યા સુધી અમે જ્યાં સુધી પદયાત્રીઓ ચાલતા છે ત્યાં સુધી અમે અમારી સેવા આપીશું. અમારું સંસ્થાનું નામ છે જન સેવા ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ, જેના થકી અમે કલોલમાં રેન બસેરા પણ ચલાવીએ છીએ અને પદયાત્રા અંબાજી, ડાકોર અને ચોટીલા ત્રણેય જગ્યાએ જ્યારે વિવિધ પદયાત્રા ત્યારે અમારી ટીમ ત્યાં હાજર હોય છે. આ સિવાય અમે દિવ્યાંગોને ધાર્મિક પ્રવાસ કરાવ્યા છે. અંબાજી અને ચોટીલાનો પ્રવાસ વિના મૂલ્યે કરાવીએ છીએ. સંસ્થા દ્વારા આરોગ્ય કેમ્પ વર્ષમાં 3 વાર કરવામાં આવે છે. વત્તા રેન બસેરા વિના મૂલ્યે કલોલ ખાતે રહેવા ખાવાની સગવડ. અત્યારે 70 જેટલા ભાઈઓ બહેનો રહે છે અમારી સંસ્થામાં. હવે જે તમે સેવા કરી રહ્યા હો ભાઈ, નામ શું ભાઈ? કલ્પેશભાઈ પ્રજાપતિભાઈ, આપણે તમે આજે સેવા કરી રહ્યા છો, એમાં તમને કેવું લાગ્યું? વાતાવરણ કે કેવું તમને મહેસૂસ થાય અંદરથી? વાતાવરણ તો ખરેખર ખૂબ સરસ કહેવાય. જે હાઈવે ઉપર દૂર દૂર સુધી ચકલું ન ફરકતો, રાત્રે 12 વાગે જો પદયાત્રી ચાલીને જતા હોય તો માત્ર ને માત્ર માં ચામુંડાની કૃપા જ હોઈ શકે. અને અમે તો મેડિકલ સેવા આપીએ છીએ, પણ કેટલાક લોકો એવા પણ છે કે ખરા તાપમાં બાજરીના રોટલા બનાવીને જો પદયાત્રીઓને ખવડાવતા હોય તો ખરેખર બધા જ પ્રકારના સૌ પોતપોતાની રીતે સેવા આપવા માટે તત્પર હોય છે. અને જોઈને અમને પણ આનંદ થાય છે અને અમારો પણ ઉત્સાહ વધે છે કે આવું કંઈક કાર્ય કરતા રહીએ. સર, મારા વતી હું એવું કહેવા માંગુ, સર પૈસા દેવાની બહુ સહેલા છે, પણ જે તમે કાર્ય કરી રહ્યા છો એ બહુ અઘરું હોય. કારણ કે દીકરીઓ જે બેઠી છે, ઊભી છે, આયુ છે, બરોબર? આ સેવાને અતિ ઉત્તમ. એટલે કે હું પોતે બ્રાહ્મણ છું, રાવણ રાજેશ. દાનમાં મોટું દાન ગણવું હોય તો આપણે અન્નદાન ગણવું, બરોબર? સેવામાં મોટી સેવા કરવી હોય ને તો મનુષ્યની સેવા, બરોબર? પશુઓની સેવા, આ બધી સેવાઓ હોય. સાચી વાત છે. તમને કરોડો રૂપિયા હું આપી દઉં, પણ કરોડો રૂપિયાથી તમારી પાસે માણસો હોવા જોઈએ, આખું ગ્રુપ તમે થઈ શકે. તમે એકલા જ પ્રજાપતિભાઈ તો હું કરી નાખું તો ના થઈ શકે. સ્ટાફ તમારો હોય, સાથ સહકાર હે, તમારું જે ટ્રસ્ટ છે, તમારી સંસ્થા છે. સાચી વાત છે. બધાનો સપોર્ટ તમને મળ્યો, 100% મળ્યો છે. પણ મૂળ તમે કહેવાય. ના સાથ તમે હો, સારી વાત બધાય. એટલે હું એવું કહી શકું કે એક તો મારા માતા પિતાના સંસ્કાર, બીજું મારી ધર્મપત્ની અને મારો સ્ટાફનો સાહેબ બહુ સહકાર છે. બાળુબેન હોય, ભરતભાઈ હોય, પંકજભાઈ હોય, બહુ સહકાર છે. તો રાત્રે એક મારા અવાજ પર ઉભા થઈ જાય છે. બીજું આ દીકરીઓનો મને ખરેખર આનંદ આવે છે કે જો આજ બીજાના પગ દબાવશે તો કાલે તેની મા બાપ અને સાસુ સસરાની સેવા ચોક્કસ કરશે. એટલે એક સારામાં એક સંસ્કારનું કામ મારા થકી થાય છે. એનો મને હંમેશા આનંદ રહેશે કે હું એ કામ કરું છું. દીકરી પારકાના પગ દબાવશે તો કાલે મા બાપના અને સાસુ સસરાની સેવા ચોક્કસ કરશે, એટલો મને વિશ્વાસ છે. બીજું એક કે આપણે તો વડીલો છીએ, પણ જે દીકરીઓ રહી એમને તો રમત નહીં હોય. કારણ કે મારે આયુ ભરાઈ જાય તો થોડું રમત નહીં હોય, કારણ કે એમને હજુ કઈ ખબર ના હોય સેવા શું કહેવાય, બરોબર? એમને રમતમાં જીવ હોય. યુવાન છે દીકરીઓ, બીજા પણ વિચારો હોય, પણ આ વિચારો જે તમે લેવરાયા છે એ મને આત્મ દીકરીનું પરિણામ કરું બ્રાહ્મણ હોવા છતાં. બહુ સરસ. અમારે પાયલબેન છેલ્લા 5 વર્ષથી આવે છે, નોકરી કરે તો રજા પાડીને આવે છે. આ દીકરીઓ છેલ્લા 10 દિવસથી ઉત્સાહ હતી કે સાહેબ અમારે ચોટીલા જવું છે, અને એટલી સરસ સેવા કરી છે
એટલા બધા પાટા મારે રાત્રે થાકીને સુઈ જાય છે તો પણ સવારે આવી જાય છે. એ બાબતે હું તો માનું છું કે દરેક છોકરીમાં શક્તિ રહેલી છે ને કદાચ એ શક્તિ અને એ જ માતાજી છે અને ભગવાન કરે આપણે બધાને તંદુરસ્ત રાખીને આપણે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા રહીએ. બોલે ચામુંડા માત જય. તો તમને લિંક મોકલી